નમસ્કાર મિત્રો, ટોક વાતમાં આજે વાત કરવી છે આપણા પ્રયત્નો. ઘણી વખત આપણને લાગે છે ને કે આપણે આટલા નાના માણસ આવડી મોટી દુનિયાને કેવી રીતે બદલી નાખીએ. તો યાદ રાખજો કે જે સમુદ્ર હોય છે ને એ પણ ટીપે ટીપે ભરાય. તમારી શક્તિ ભલે ને ઓછી રહી, પણ જો તમારી દાનત સાચી હોય ને તો ઈશ્વર પણ તેની નોંધ લે છે. આવી જ એક વાત આજે કરવી છે. એક વિશાળકાય જંગલ હોય છે. આ જે જંગલ હોય છે એની અંદર એક દિવસ આગ લાગે છે. ચારે બાજુ હાહાકાર મચી જાય છે. સિંહ, વાઘ, હાથી જેવા જે મોટા ગજાના પ્રાણીઓ હોય છે ને એ પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હોય છે. આ જંગલની અંદર એક નાનકડી ચકલી પણ રહેતી હોય છે. અને ચકલી જે છે ને એ ભાગતી એ ઉડી અને નજીકની એક જે નદી છે એ નદીએ જાય છે. પોતાની નાનકડી ચાંચની અંદર એક ટીપું ભરીને પાણી લાવે અને એ પેલી જે આગ લાગી હોય છે ને એની અંદર એ નાખતી હોય છે. અને અટકતી નથી, તે સતત આવું કર્યા કરે છે. આ દ્રશ્ય જોઈને ભાગી રહેલો જે સિંહ છે એને નવાઈ લાગે છે. એ હસે છે અને ચકલીને પૂછે છે કે અરે, તારા પ્રયત્નથી તને લાગે છે કે આ જે આગ જે છે એ ઓળાઈ જશે? ત્યારે એ જે ચકલી જે છે એ બહુ જ મજાનો જવાબ આપે છે અને ખરેખર સાંભળવા જેવો છે. તે ખૂબ જ શાંતિથી કહે છે કે મહારાજ, મને ખબર છે કે મારા જે નાનકડું ટીપું છે એનાથી આગ જે છે બુઝાવવાની નથી, પણ જ્યારે આ જંગલનો ઇતિહાસ લખાશે ને ત્યારે મારું નામ ભાગનારાઓમાં નહીં, આગ લગાડનારાઓમાં નહીં, પરંતુ આ જે આગ જે છે એને બુઝાવનારાઓની અંદર લખાશે. મિત્રો, આ વાર્તા આપણને એમ સમજાવે છે કે પરિણામ ભલે આપણા હાથમાં હોય કે ન હોય, પ્રયત્નો એ તો હંમેશા આપણા હાથમાં હોવા જ જોઈએ. સમાજમાં કે પરિવારમાં જ્યારે કોઈ મુશ્કેલી આવે ને ત્યારે તમારો ફાળો ભલે ને નાનકડો રહ્યો, પરંતુ તમારી દાનત જે છે ને એ મોટી રાખજો. યાદ રાખજો કે ઇતિહાસ ક્યારેય મુશ્કેલી જોઈને ભાગનારાઓનો નથી લખાતો, પણ એ મુશ્કેલીની સામે પોતાની ક્ષમતા મુજબ જે લોકો લડે છે એ લડનારાઓનો લખાય છે.